જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એલપીજી એટલે કે જે પણ લોકો બાટલા વાપરી રહ્યા છે એના માટે હવે બુકિંગની અંદર સૌથી મોટો ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અત્યારે આપને ખબર છે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે એ ચાલી રહ્યું છે, જેના લીધે આપણા દેશની અંદર પણ પેટ્રોલ, બાટલા જેવી વસ્તુઓની તંગી સર્જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણા દેશની અંદર જે પણ પેટ્રોકેમિકલ્સ આવે છે એ બધું ખાડીના દેશો એટલે કે ઈરાન, સાઉદી અરેબિયા આ બધા વિસ્તારોમાંથી આવે છે. પરંતુ યુદ્ધના પગલે હવે સપ્લાય છે એ બંધ થઈ ગઈ છે, જેના કારણે આપણા દેશની અંદર મોટો સંકટ આવી ગયો છે. સરકાર કહે છે કે એલપીજી સિલિન્ડર છે એ નથી ખૂટ્યા, પરંતુ હજી પણ લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. હોટલો અને બીજા રેસ્ટોરન્ટ, મેસ જેવી જે સુવિધાઓ છે એને પણ બંધ કરવાનો નોબત આવી ગઈ છે. મિત્રો, વાત કરીએ તો એલપીજી સિલિન્ડર બુકિંગની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને સિલિન્ડર મેળવવા માટે હવે 21 દિવસની રાહ છે એ જોવી પડશે. વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિ અને પુરવઠાના વ્યવસ્થિત સંચાલન માટે કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગના જે નિયમ છે એમાં મહત્વના ફેરફાર કર્યા છે. એલપીજી પ્રાઇસ હાઇકની મિત્રો વાત કરીએ તો ઘરેલું જે ગેસ સિલિન્ડર છે એ હવે મોંઘો થઈ ગયો છે. સામાન્ય પરિવાર જેનો ઉપયોગ કરે છે તેવા 14 ગ્રામના જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે એની કિંમતની અંદર 60 રૂપિયાનો વધારો પણ ઝીકવામાં આવ્યો છે. આ વધારાની સાથે દેશના મુખ્ય મહાનગરની અંદર નવી કિંમત આપણે વાત કરીએ તો દિલ્હીની અંદર જે બાટલો 800 રૂપિયાનો મળતો હતો તે હવે વધી અને 913 રૂપિયાનો મળવા લાગ્યો છે. એવી જ રીતે કોલકાતાની અંદર જે બાટલો 880 રૂપિયામાં મળતો હતો તે હવે 940 રૂપિયામાં મળવા લાગ્યો છે. ચેન્નઈની અંદર 868 થી વધી અને 992 રૂપિયા થઈ ગયા છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ ગેસ સિલિન્ડરના ભાવની અંદર 60 થી 70 રૂપિયાનો વધારો થયો છે. વૈશ્વિક બજારની જે બદલાતી પરિસ્થિતિ છે એ અને પુરવઠાના વ્યવસ્થિત સંચાલન માટે કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગની અંદર ખૂબ મહત્વના ફેરફાર કર્યા છે. ગામડાની અંદર રહેતા જે લોકો છે હવે 45 દિવસે પોતાનું સિલિન્ડર નોંધાવી શકશે. નવા નિયમ મુજબ ગ્રાહકોએ એક સિલિન્ડર મેળવ્યા બાદ બીજું સિલિન્ડર 21 દિવસ પૂરા થયા પહેલા જ મેળવી શકશે નહીં. મિત્રો, વાત કરીએ તો અગાઉ 2 સિલિન્ડર વચ્ચે બુકિંગનો જે સમયગાળો છે એ 15 દિવસ હતો. એટલે કે જ્યારે તમે સિલિન્ડર બુક કરાવો ત્યારબાદ 15 દિવસ પછી તમે બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે આ સમયગાળો વધારી અને 21 દિવસનો સમયગાળો છે એ કરવામાં આવ્યો છે. ગેસ એજન્સીના સોફ્ટવેરની અંદર આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જો કે ગ્રાહક બુકિંગ વહેલું કરી શકશે, પરંતુ તેની ડિલિવરી 21 દિવસ પછી જ મળશે. ભવિષ્યની અંદર પણ મંત્રાલયે એવી પણ વિચારણા કરી છે કે 21 દિવસ પૂરા થયા પછી જ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો વાર્ષિક કોટા અને ડિલિવરીના સમયની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ એક ગ્રાહક દર વર્ષ દરમિયાન એટલે કે 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ દરમિયાન કુલ 15 સિલિન્ડર મેળવી શકતા હતા. આની અંદર જે 12 સિલિન્ડર છે એ સબસિડીવાળા અને 3 સિલિન્ડર છે એ બિન સબસિડીવાળા મળતા હતા. તેલ કંપનીઓએ હવે સ્પષ્ટ કર્યું છે કે બુકિંગ થયાના 24 કલાકમાં ગ્રાહકને સિલિન્ડર પહોંચવાનું ફરજિયાત રહેશે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેલ કંપનીઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે દેશની અંદર પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કોઈ પણ અછત નથી. તમામ ઇંધણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને નિયમિત સપ્લાય ચાલુ છે. ગ્રાહકોએ ગભરાવાની કોઈ જ જરૂર નથી, પરંતુ વ્યવસ્થા જાળવવા માટે આ નવા નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકો અત્યારે સિલિન્ડરની જે અછત છે એનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. ઘણા બધા કાળાબજારી કરી રહ્યા છે. 5000, 6000 ની અંદર એક સિલિન્ડર આપી રહ્યા છે. પરંતુ આવા લોકોની સામે સરકાર કડક કાર્યવાહી કરી શકે છે.
કંપનીઓએ ગ્રાહકને અપીલ કરી છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે ન કરવો. એટલે કે જો તમે રેસ્ટોરન્ટ હોટલ ચલાવો છો તો એના માટે જે સિલિન્ડર છે એ 19 કિલોના આવતા હોય એ જ વાપરવાના હોય છે. પરંતુ ઘણા બધા લોકો શું કરે છે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે એ પણ કોમર્શિયલ માટે એટલે કે રેસ્ટોરન્ટ હોટલની અંદર આપી દેતા હોય છે. જો કોઈ ગ્રાહક ઘરેલું ગેસ સિલિન્ડરનો દુરુપયોગ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને તેનું કનેક્શન પણ સરકાર દ્વારા કાપી શકાશે એવી પણ ચેતવણી આપવામાં આવી છે. તો આવી રીતે હવે ગામડાની અંદર રહેતા લોકો 45 દિવસ અને શહેરી વિસ્તારની અંદર રહેતા લોકો 21 દિવસની અંદર પોતાનું સિલિન્ડર નોંધાઈ શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.